નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. પાટણના જીલિયા ગામે મસ્તાની ગેંગ સામે કાર્યવાહી યથાવત છે અને મસ્તાની ગેંગના આરોપી ભાવેશ જીલિયાના ફાર્મ પર ડિમોલિશનની કાર્યવાહી યથાવત. સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. કાળી કમાણીથી ઉભા કરેલા ફાર્મ હાઉસને જમીનદોસ્ત કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ગોચરની જમીન પર કુખ્યાત ભાવેશ રબારીએ આ ફાર્મ ઉભું કરી દીધું હતું. વ્યાજખોર ભાવેશ રબારી સામે 10 થી પણ 20 થી પણ વધુ ગુના નોંધાયેલા છે અને હવે તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે જે ફાર્મ હાઉસ જેણે બનાવી દીધું હતું એ ફાર્મ હાઉસ અત્યારે તોડવાની કામગીરી ગઈકાલથી ચાલુ છે અને આજે પણ આ કામગીરી ચાલી રહી છે. તો કેટલો એનો ત્રાસ, કેટલું એનું તેના ત્રાસને કારણે કેટલાય લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને આજે ગઈકાલથી એની સામે જે કાર્યવાહીનો ધમધમાટ થઈ રહ્યો છે. ગૌચરની જમીન પર કુખ્યાત ભાવેશ રબારીએ આ ફાર્મ બનાવી દીધું હતું. હવે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું જીલિયા ગામ અને અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ જીલિયા ગામે પોલીસ વાન પર એક હુમલો થયો હતો, એ પણ અમે તમને વિડીયો બતાવી રહ્યા છીએ અને એ હુમલા બાદ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી છે અને મસ્તાની ગેંગનો આ મુખ્ય સૂત્રધાર છે ભાવેશ રબારી અને જેની સામે હવે તપાસનો ધમધમાટ અને કાર્યવાહીનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગૌચરની જમીન ઉપર એણે ફાર્મ હાઉસ ઉભું કરી દીધું હતું અને જીલિયા ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાની શરૂઆત થઈ ગઈકાલથી જ કરી દેવામાં આવી અને આજે પણ એ કામગીરી ચાલી રહી છે. સાથે જ આ ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એ ચાલી રહી છે અને ફાર્મ હાઉસને જોડાતી એ દિવાલો પણ તોડી પાડવામાં આવી. અંદરના જે સ્ટ્રક્ચર હતા એ પણ તોડી પાડવામાં આવી છે. તો એક બાદ એક હવે એના કાળી કરતૂતો ઉપરથી પણ પડદા ઉંચકાઈ રહ્યા છે. ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે જે મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીનું જે ફાર્મ આવ્યું હતું તેની અંદર ગઈકાલે જે રીતે દાદાનું બુલડોઝર ફર્યું છે અને આજે જેનો બીજો દિવસ છે, આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે મસ્તાની ગેંગના માસ્ટર માઇન્ડ એટલે કે ભાવેશ રબારીના ફાર્મ ઉપર અત્યારે તંત્ર દ્વારા બીજા દિવસે પણ અહીંયા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે જે રીતે અહીંયા પ્લેવર બ્લોક મારવામાં આવ્યા છે તે તમામ તોડી પાડવાની કામગીરી અત્યારે બીજા દિવસે હાથ ધરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે સમગ્ર ગુજરાતની અંદર જેને પોતાના ધાક ધમકી અને ઊંચા વ્યાજે રૂપિયા આલીને લોકોને ડરાવીને પોતાનું જે અહીંયા એટલે કે 2 નંબરના રૂપિયા કમાઈને જેને પોતે અહીંયા પોતાનું એક આશિયાનું બનાવ્યું હતું એટલે કે ફાર્મ હાઉસ બનાવ્યું હતું. અત્યારે આ ફાર્મ હાઉસના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા સતત બીજા દિવસે અહીંયા દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. સરકાર પણ કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ જે રીતે ભાવેશ રબારીનો ખોફ હતો સમગ્ર ગુજરાતની અંદર, પાટણ જિલ્લાની જો વાત કરવામાં આવીએ તો પાટણ જિલ્લાની અંદર તેની ઉપર અત્યાર સુધી 10 થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર 20 થી વધુ ગુનાઓ તેની ઉપર નોંધાયા છે. પરંતુ આ જે ભાવેશ રબારીનો એટલો ખોફ હતો કે તેના સામે એટલે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાવવા પણ કોઈ તૈયાર નહોતું, કારણ કે આ ભાવેશ રબારી ધાક ધમકી ખંડણી અને લોકોને ડરાવીને તેઓની પાસેથી વ્યાજ વસૂલ કરતો હતો, રૂપિયાની પઠાની ઉઘરાણી કરીને તેઓને ધાક ધમકી આપતો હતો. એટલે કહી શકાય કે જે રીતે સમગ્ર ગુજરાતની અંદર તેને નેટવર્ક બિછાયું હતું અને અમદાવાદમાં બેઠા બેઠા તે સમગ્ર તે પોતાની જે ગેંગ છે તેને ટેક ઓવર એટલે કે હેન્ડલ કરતો હતો. સૌથી મહત્વની બાબત છે કે જે રીતે 15 તારીખે પાટણની અંદર જે ઘટના ઘટી અને ત્યારબાદ અહેવાલ પ્રસારિત થયા અને ત્યારબાદ તંત્ર હજુ સુધી તો તે ક્યાંક ને ક્યાંક તેને સાવરી રહ્યું હતું, પરંતુ જે રીતે વીટીવી ન્યૂઝની અંદર છેલ્લા 5 દિવસથી ભાવેશ રબારી વિરુદ્ધના જે રીતે અહેવાલો પ્રસારિત કરવામાં આવતા હતા અને તેને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે પણ સફાળું જાગ્યું છે અને અત્યારે સતત બીજા દિવસે જે ભાવેશ રબારીનું ફાર્મ આવેલું છે ત્યાં ગાડી બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે કે વીટીવીના અહેવાલની અસર અહીંયા જોવા મળી રહી છે. જે રીતે વીટીવી અહીંયા સતત 5 દિવસ અહેવાલો પ્રસારિત કરી રહ્યું હતું, પરંતુ તંત્રએ છેલ્લા 2 દિવસથી અહીંયા જે ભાવેશ રબારીનું એટલે કે લુખાગીરી કરીને જે ગુંડો છે તેને લુખાગીરી કરીને સમગ્ર આખું ફાર્મ હાઉસ અહીંયા ઉભું કરી દેવામાં આવ્યું હતું. જે આખી જે ગૌચરની જમીન છે ત્યાં ગાડી તેને આખું મોટું લાખો રૂપિયાના ખર્ચે એક ફાર્મ હાઉસ ઉભું કર્યું હતું. આ જ ફાર્મ હાઉસની અંદર જે સમગ્ર ગુજરાતની અંદર જે લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા તેની માટે રાત્રે અહીંયા મિટિંગો કરવામાં આવતી નથી. ત્યારબાદ જે પણ જે આવા
લોકો હોય છે તેઓને અહીંથી તેનો માસ્ટર પ્લાન ઘડીને તેઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. બીજી બાજુ સૌથી મહત્વની બાબત છે કે પાટણ જિલ્લા પોલીસ દ્વારા પણ એક આહવાન કરવામાં આવ્યું છે કે ભાવેશ રબારીનો પાટણ જિલ્લાની અંદર અન્ય કોઈ પણ વ્યક્તિ જો ભોગ બન્યો હોય તો પોલીસની અંદર ફરિયાદ નોંધાવશે તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. એટલે કહી શકાય કે જે રીતે ભાવેશ રબારી ઉપર અત્યાર સુધી 20 થી વધુ ગુનાઓ નોંધાયા છે, ગુજકી કોટ સહિતના જે ગુનાઓ નોંધાણા છે, ખંડણી, ધાક, ધમકી સહિતના જે ગુનાઓ નોંધાણા છે, ત્યારે હવે માત્ર સવાલ લોકોની અંદર એ જોવા મળી રહ્યો છે કે જે ભાવેશ રબારી છે તેને વરઘોડો ક્યારે કાઢે છે. પરંતુ હાલ તો સૌથી મહત્વની બાબત છે કે જે તેને લોકોને ધાક ધમકી આપી અને જે આસિયાનું ઊભું કર્યું હતું એ આસિયાનું અત્યારે ધીરે ધીરે જમીનદોસ્ત થવા તરફ જઈ રહ્યું છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. તો કુખ્યાત આ ગુંડા ભાવેશ રબારી સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. એટલે કુખ્યાત ભાવેશ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ શકે છે. ગુંડા ભાવેશે ગેરકાયદે રીતે સ્મશાનની જગ્યા પર કબજો કર્યો હતો. સ્મશાનની જગ્યા પર કબજો કરી ફાર્મ હાઉસ ઉભું કરી દીધું હતું. આરોપી ભાવેશ રબારી સામે 20 થી પણ વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. ડિમોલિશનની આ કામગીરી માત્ર મીડિયાના અહેવાલને કારણે કરવામાં આવી. આ સવાલ અને ડિમોલિશનના નામે પાટણના તંત્રએ માત્ર ગેટ તોડીને જ કેમ સંતોષ માની લીધો, આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે. અંદરના સ્ટ્રક્ચરનું શું? કેમ ભાવેશ રબારીને બાંધકામ હટાવવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, એક નોટિસ આપવામાં આવી છે 7 દિવસની. શા માટે ગુંડા ભાવેશની હજુ સુધી ધરપકડ નથી કરવામાં આવી, આ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે. ગેરકાયદેસર ફાર્મ હાઉસ છે, માત્ર ને માત્ર એક ગેટ તોડવામાં આવ્યો છે. શા માટે ગેટ તોડવામાં આવ્યો? અંદર આખું એનો આલિશાન આ બંગલો એને ફાર્મ હાઉસમાં ઉભો કરી દીધો છે, તો તે કોણ તોડશે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. શા માટે એને 7 દિવસની નોટિસ? હવે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થશે કે નહીં, આ પણ સવાલ અહીંયા થયો છે. ને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ કુખ્યાત ગુંડો ભાવેશ રબારી ક્યાં છુપાઈને બેઠો છે. ભાવેશ રબારીની ધરપકડ ક્યારે થશે? આટલા એના ઉપર ગુના નોંધાયેલા છે, 20 થી વધુ એના ઉપર ગંભીર ગુના નોંધાયેલા છે. એ છતાં પણ શા માટે પોલીસના હાથ હજુ પણ ટૂંકા પડે છે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અરજદારશ્રીએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી હોય તો લેન્ડ ગ્રેબિંગનો જે મિટિંગમાં જે નિર્ણય આવે એ નિર્ણય આધારે નીચેની વિભાગોએ કામ કરવાનું રહે છે. અરજદારના પ્રમાણે જો જેને લેન્ડ ગ્રેબિંગ કર્યું હોય તો કેવી રીતે આ તમામ પ્રક્રિયા આના પર ગુનાએ અરજદાર લેન્ડ ગ્રેબિંગ કરે છે ત્યારે એની અહેવાલ તૈયાર કરી ગ્રામ પંચાયત કક્ષાએથી મોકલી આપવામાં આવે છે અને એ અહેવાલના આધારે લેન્ડ કમિટીની જે મિટિંગ ભરાય છે કલેક્ટર કચેરીમાં એ નિર્ણય લે છે અને એ નિર્ણયના આધારે જે નિર્ણય આપે એફઆઈઆર કરવાનો કે દબાણ તોડવાનો એ બંને નીચેના કર્મચારીઓ માન્ય રાખવાનો રહે છે. મતલબ કે દબાણ જેને કર્યું છે તેના પર ફોજદારી થઈ શકે છે? ફોજદારી થઈ શકે છે, પરંતુ એ નિર્ણય ઉચ્ચ કમિટીની અંદર કમિટીને લેવાનો રહે છે.